રાજકોટના મેયરની કડક સૂચના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય શાખા એક્શન મોડમાં આવી ગઈ છે। શહેરના પોશ ગણાતા રામકૃષ્ણનગર મેઇન રોડ પર આવેલા પિઝા પાર્લરમાં આરોગ્ય વિભાગે ઓચિંતી તપાસ હાથ ધરી, જ્યાં રસોડામાં અત્યંત ગંદકી અને અનહાઇજેનિક સ્થિતિ જોઈ અધિકારીઓ પણ આઘાતમાં મુકાઈ ગયા। અહીં ફ્રીઝમાં રાખેલા નૂડલ્સમાંથી દુર્ગંધ આવતી હતી। ગ્રીન ઓલિવ અને અમેરિકન કોર્ન પર ફૂગ જામી ગઈ હતી, તેમજ મેદામાં જીવડા જોવા મળ્યા। પિઝા અને પાસ્તામાં વપરાતી ઘણી સામગ્રી એક્સપાયરી ડેટ વગરની અને અખાદ્ય હતી, જેનું સેવન કરવાથી ફૂડ પોઈઝનિંગ કે આંતરડાના ગંભીર રોગો થઈ શકે છે। આરોગ્ય વિભાગે નમૂના લઈ સ્થળ પર જ કાર્યવાહી હાથ ધરી છે અને આકરી દંડની પ્રક્રિયા શરૂ કરી છે। પિઝા નામનું જે પિઝા પાર્લર છે ત્યાં અમે એનું કિચન ચેક કરતા ખૂબ જ અનહાઇજેનિક કન્ડિશનમાં કિચન જોવા મળેલ છે। ખાસ કરીને ફ્રીઝની અંદર નૂડલ્સ છે, પાસ્તા છે, બોડા પ્રમાણમાં સાવ વાસી અને અતિશય દુર્ગંધ મારતા સ્ટોરેજ કરવામાં આવેલ હતા। બીજા એક અન્ય ફ્રીઝની અંદર આઈસ્ક્રીમ તથા અન્ય ચીઝ સ્ટોરેજ કરેલી હતી, તેની અંદર વાંદ ખૂબ જ બોડા પ્રમાણમાં જોવા મળેલ હતું। એઝ વેલ એઝ જે જગ્યાએ મેંદાનું જે સ્ટોરેજ કરવામાં હતું એની અંદર પણ અમને ધનેડા અહીં જોવા